હેલો મિત્રો, મસ્ત મજાનો પ્રશ્ન સોલ્વ કરીએ। આ પ્રશ્ન આપણે જીપીએસસી દ્વારા 5/10/2025 ના રોજ લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો છે। એકદમ નાના છોકરાના 8મા ધોરણ વાળા છોકરાને આવડે એવો પ્રશ્ન જીપીએસસી વાળાએ પૂછ્યો છે। તો ચાલો શું છે, નીચે આપેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ કોઈ પણ ઘટનાની સંભાવના ન દર્શાવી શકે? હવે અહીંયા સંભાવનાની વાત કરી છે, શાની વાત કરી છે? તો સંભાવના। તો સંભાવનાનું મૂલ્ય હંમેશા 0 થી 1 ના વચ્ચે જ હોય, તમારે યાદ રાખવાનું છે, બરાબર। જે સંભાવના છે એનું મૂલ્ય 0 થી 1 ના વચ્ચે જ હોય, 0 કરતા નાનું ના હોય અને 1 ના કરતા મોટું ના હોય। હવે 0 કરતા નાનું એટલે ભાઈ માઇનસ કોઈ દિવસ સંભાવના હોય ના। તો એ ઓપ્શનમાં જુઓ તમે તો અહીંયા એક ઓપ્શન તમને માઇનસમાં દેખાય છે। હવે સંભાવના કોઈ પણ દિવસ તમારી માઇનસમાં ના હોય અને 1 કરતા તમારી વધારે પણ ના હોય। તો સંભાવના શું છે થોડુંક આપણે જોઈ લઈએ, બરાબર? તમને આવડતું જ હશે તો પણ જોઈ લઈએ। તો સંભાવના એટલે ભાઈ કોઈ ધારણા અથવા તો કોઈ શક્યતા, કોઈ આપણે વાત કરીએ છીએ કદાચ ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ હોય તો આપણે વાતો કરીએ છીએ કે ભાઈ કદાચ ઇન્ડિયા જીતશે, કદાચ ઇન્ડિયા હારશે। તો આ જે બધી આપણે ધારણા કરીએ છીએ એ જ આપણી સંભાવના છે। તમે પરીક્ષા આપી તો ભાઈ મારા આટલા માર્ક આવશે, આટલા ટકા આવશે, તો એ આપણે ધારણા કરી, બરાબર? એમાં પણ થોડુંક આપણે અંદર જઈએ તો ચોક્કસ ઘટના, તો ભાઈ જે વાત 100% સાચી જ છે કે ભાઈ અત્યારે 7 વાગે છે, કલાક પછી 8 વાગશે, અત્યારે દિવસ છે, દિવસના પછી રાત આવશે, બરાબર? અમુક વાતો જે 100% સાચી હોય એમને ચોક્કસ ઘટના કહેવાય અને ચોક્કસ ઘટનાની સંભાવના 1 થાય। આનાથી વિરુદ્ધ અશક્ય ઘટના કે ભાઈ 100% ખોટી વાત કે ભાઈ 100 માર્કનું પેપર હોય અને તમે ઘેર આવીને કહો કે ભાઈ મારા 120 માર્ક આવશે, આવશે ના આવે મારા ભાઈ। તો એવી ઘટના કે જે 100% ખોટી છે એને અશક્ય ઘટના કહેવાય અને અશક્ય ઘટનાની સંભાવના 0। તો સરસ મજાનું આવું ગણિત શીખવા મળે એટલે ભાઈ હેમાંગ માછીને ફોલો કરતા જાઓ। થેન્ક યુ।